વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમયઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકે સભયના ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ત્રિલોકીના ત્રણ પ્રધાન દેવતાઓમાં સર્વોત્તમ દેવ ભગવાન શ્રીમન નારાયણ જ છે અને એવો જ પરમ તત્વ છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભક્તો, વેદોમાં, પુરાણોમાં, ઇતિહાસમાં ઇત્યાદિક ગ્રંથોનું અવલોકન કરીએ તો ત્યાં શ્રીમદ નારાયણને, ભગવાન શંકરને, દેવી પાર્વતીને, ગણપતિ મહારાજને અને સૂર્યદેવને, આ પાંચ જણાને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. પરંતુ એમાં પણ વધારે જગ્યાએ તો શ્રીમદ નારાયણને જ પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. અર્થાત કે વેદો છે, પુરાણો છે, ધર્મશાસ્ત્ર છે, ઇતિહાસ છે, ઇત્યાદિકમાં ઘણા સ્થાન પર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણને જ પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. ભગવાન શંકર, ગણપતિ મહારાજ, દેવી પાર્વતી, સૂર્યદેવ ઇત્યાદિકને પણ પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. પરંતુ વધારે પડતા સ્થાનો પર કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાનને જ પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે. અને સ્મૃતિ તથા સૂત્રમાં પણ કહેલું છે કે દ્વે દ્વે બહુનામ વાક્યમ તથા પૂર્વ મીમાંસામાં ભૂયસામ સ્યાદ બલિયત્વાત. અર્થાત કે જેનું વધુપણું હોય એને જ બળવાન કહેવામાં આવે. અને શાસ્ત્રોમાં શ્રીમદ નારાયણ ભગવાનના પરમ તત્વના પ્રતિપાદન કરનારા વચનો બ્રહ્માજી, ભગવાન શંકર, ગણપતિ, પાર્વતી અને સૂર્ય કરતા વધુ જોવા મળે છે. ઉપનિષદમાં એક સ્થાન પર એક પ્રસંગ આવે છે. ત્યાં શિષ્ય પોતાના ગુરુને કહે છે, કશ્ચ ધ્યેય, અર્થાત કે ધ્યાન કરવા યોગ્ય કોણ છે? ત્યારે ગુરુદેવ ઉત્તર આપે છે કે કારણમ તુ ધ્યેય, અર્થાત કે સર્વ જગતનું કારણ જે હોય એ જ ધ્યાન કરવા યોગ્ય છે. ત્યારે શિષ્ય ગુરુદેવને પુનઃ પ્રશ્ન કરે છે કે સંપૂર્ણ જગતનું કારણ કોણ છે? ત્યારે ગુરુદેવ કહે છે કે જે પ્રલય અવસ્થામાં પણ હયાત રહે એ જ સંપૂર્ણ જગતનું આદિ કારણ છે. ત્યારે શિષ્ય પુનઃ ગુરુદેવને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, પ્રલય અવસ્થામાં કોણ વિદ્યમાન રહે છે? ત્યારે ગુરુદેવ સુબાલ ઉપનિષદનું પ્રમાણ આપતા કહે છે કે એકો હવૈ નારાયણ આસીત ન બ્રહ્મા ન ઈશાન. અર્થાત કે પ્રલય અવસ્થામાં કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાન જ ઉપસ્થિત હતા, પરંતુ તે સમયે બ્રહ્માજી કે ભગવાન શંકર હતા જ નહીં. અને એ જ ઉપનિષદની અંદર
અગાડી કહ્યું છે કે નારાયણાત બ્રહ્મા જાયતે, નારાયણાત રુદ્ર જાયતે. અર્થાત કે નારાયણ થકી જ બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું અને એ નારાયણ થકી જ ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું. શ્રીમદ નારાયણ ભગવાનની ઉત્પત્તિ બતાવેલી નથી, પરંતુ બ્રહ્માજી અને ભગવાન શંકરની ઉત્પત્તિ બતાવેલી છે. પ્રલય અવસ્થામાં કેવલ એક શ્રીમદ નારાયણ ભગવાન જ ઉપસ્થિત હતા અને શ્રીમદ નારાયણ ભગવાન થકી બ્રહ્માજી અને ભગવાન શંકર પ્રગટ થયા. અને એટલે માટે પ્રલય અવસ્થામાં એ શ્રીમદ નારાયણ ભગવાન હયાત રહેતા હોવાથી અને એ નારાયણ થકી બ્રહ્માજી અને ભગવાન શંકર પ્રગટ થયા હોવાથી પરમ તત્વ કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ ભગવાન જ છે. સ્મૃતિઓમાં પણ કહ્યું છે કે તત્વ નારાયણ પરહ, અર્થાત કે સમસ્ત તત્વમાં શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે. ઉપનિષદની અંદર એક સ્થાન પર કહ્યું છે કે ન તત્ સમશ્ચ અભ્યાધિકશ્ચ દ્રશ્યતે, અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાનની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને એ શ્રીમદ નારાયણ ભગવાનથી અધિક પણ કોઈ નથી. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે મત પરતરમ નાસ્તિ કિંચિત અષ્ટિ ધનંજય, અર્થાત કે હે ધનંજય, આ સંપૂર્ણ જગતમાં મારાથી પરમ તત્વ બીજું કોઈ નથી અને એટલે માટે વેદેશ્ચ અહમેવ વેદ્ય, અર્થાત કે વેદ દ્વારા કેવલ હું જ જાણવા યોગ્ય છું એવું ભગવાન શ્રી કૃષ્ણ એ જ ગીતા શાસ્ત્રની અંદર કહી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી જેઓએ 18 પુરાણની રચના કરી છે, મહાભારત નામના ઇતિહાસની રચના કરેલી છે અને વેદોનો વિભાગ કરેલો છે અને એઓ પોતે વેદોના આચાર્ય છે અને એઓ પણ પુરાણોની અંદર સ્થાન સ્થાન પર શ્રીમદ નારાયણની જ પરમ તત્વતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે સત્યમ સત્યમ પુનઃ સત્યમ ઉદ્ધૃત્ય ભુજમુચ્યતે, વેદ શાસ્ત્રાત પરમ નાસ્તિ ન દૈવમ કેશવાત પરમ, અર્થાત કે હું બે હાથ ઊંચા કરીને સત્ય કહું છું અને પુનઃ સત્ય કહું છું કે વેદથી પરમ શાસ્ત્ર આ જગતમાં કોઈ નથી અને શ્રીમદ નારાયણથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ નથી. વરાહ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે નારાયણાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ, એતદ રહસ્ય વેદાનામ પુરાણામ ચ સપ્તમ, અર્થાત કે નારાયણ થકી પરમ દેવ ભૂતકાળમાં પણ હતા નહીં અને ભવિષ્યમાં પણ થવાના નથી અને આ જ રહસ્ય વેદો તથા પુરાણોનો છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતાના સ્વમુખે શ્રીમદ નારાયણની પરમ તત્વતા પ્રતિપાદન કરે છે. ભગવાન વેદવ્યાસજી પુરાણોની અંદર કહે છે કે નાસ્તિ વિષ્ણુ પરમ તત્વ, નાસ્તિ નારાયણ શમઃ, અર્થાત કે ભગવાન વિષ્ણુથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ નથી અને નારાયણની સમન્તા કરી શકે એવું પણ આ જગતની અંદર કોઈ જ નથી. ભગવાન વેદવ્યાસજીએ 60 લાખ શ્લોક ના મહાભારતની રચના કરેલી છે અને મહાભારત રચાયા બાદ એ મહાભારતના મહાત્મયમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે વેદે રામાયણે ચૈવ ભારતે ભરતર્ષભ આદો મધ્યે તથા ચાંતે વિષ્ણુ સર્વત્ર ગીયતે, અર્થાત કે વેદોમાં, રામાયણમાં તથા મહાભારતમાં આદિ મધ્ય અને અંતમાં કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાનનું જ મહાત્મય ગવાયું છે. એટલે શિવ પુરાણની અંદર પણ
જે શિવનું મહાત્મય ગાવામાં આવેલું છે સ્કંદ પુરાણમાં, ભગવાન શંકરનું મહાત્મય ગાવામાં આવેલું છે, ત્યાં પણ એના અંતર્યામી નારાયણનું જ મહાત્મય ગવાયું છે એવું ભગવાન વેદવ્યાસજી અહીં પોતાના સ્વમુખે કહી રહ્યા છે. બ્રહ્માજી મહાભારતમાં દેવર્ષિ નારદને ઉદ્દેશીને કહે છે કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણ સદા. અર્થાત કે મેં અનેકો શાસ્ત્રો અનેકો વખત વાંચ્યા અને વિચાર્યા અને એમાંથી એક જ ગલિતાર્થ કાઢ્યો કે કલ્યાણ ઈચ્છનારાએ કેવલ શ્રીમદ નારાયણ ભગવાનનું ધ્યાન કરવું. આ પ્રમાણે વેદ છે, પુરાણ છે, મહાભારત છે ઇત્યાદિ બધા જ ગ્રંથો એક સુરે એવું કહે છે કે શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે. આ સંબંધમાં પુરાણોમાં તથા ઇતિહાસમાં કેટલીક કથાઓ આવે છે. એ કથાઓ અવલોકન કરવા યોગ્ય છે. જે કથાઓના માધ્યમથી આપણે બધા સરળતાથી શ્રીમદ નારાયણ જ પરમ તત્વ છે એ વાત સમજી શકશું. સર્વપ્રથમ આપણે બધા શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના તૃતીય અધ્યાયમાં આવતી ગજેન્દ્ર મોક્ષની લીલા જોઈએ. તો ગજેન્દ્ર મોક્ષની લીલા, જેમાં ગજેન્દ્ર ગ્રહના મુખની અંદર ફસાઈ જાય છે અને હજારો વર્ષ પર્યંત એ બંને વચ્ચે યુદ્ધ ચાલતું રહે છે. હજારો વર્ષ પર્યંત ગ્રાહ અને ગજેન્દ્ર યુદ્ધ કરતા રહે છે અને તે સમયે ગજેન્દ્ર જુએ છે કે મારા સંબંધીઓએ પણ મારા થકી મુખ ફેરવી દીધેલું છે અને મારું બળ પણ હવે ક્ષીણ થવા આવેલું છે. ત્યારે ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના તૃતીય અધ્યાયમાં ગજેન્દ્ર જે સ્તુતિ કરે છે એ સ્તુતિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એમાં ગજેન્દ્ર પ્રારંભમાં સ્તુતિ કરતા કહે છે કે ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતત ચિદાત્મકમ પુરુષાય આદિ બીજાય પરેશાય વિધીમહિ યસ્મિન ઇદમ યતશ્ચેદમ યેનેદમ ય ઇદમ સ્વયં યો અસ્માત પરસ્માચ્ચ પરસ્તમ પ્રપદ્યે સ્વયં ભુવમ. અર્થાત કે જેઓ જગતનું મૂળ કારણ છે અને સૌના હૃદયમાં પુરુષ રૂપે વિરાજમાન છે, તેમજ સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે, તથા જેમને કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થાય છે, તે ભગવાનને હું નમસ્કાર કરું છું અને પ્રેમપૂર્વક તેમનું ધ્યાન કરું છું. આ સંસાર તેમનામાં જ સ્થિત છે, તેમની જ સત્તાથી પ્રતીત થઈ રહ્યો છે, તેમાં તેઓ જ વ્યાપ્ત રહેલા છે અને સ્વયં તેઓ સંસાર રૂપે એટલે કે શરીરી ભાવથી પ્રગટ થઈ રહ્યા છે. આ બધું હોવા છતાં પણ તેઓ આ સંસારથી અને તેના કારણ પ્રકૃતિથી સર્વથા પર છે. તે સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ, સત્તાત્મક ભગવાનનું હું શરણ લેવું છું. અહીં આ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિમાં ગજેન્દ્રએ કોઈનું નામ લીધું નથી. ખાલી એણે એટલું જ કહ્યું છે કે આ સંપૂર્ણ જગતના જે કારણ હોય એના હું શરણમાં જાઉં છું. તે સમયે આકાશની અંદર બ્રહ્માજી, ભગવાન શંકર, દેવરાજ ઇન્દ્ર ઇત્યાદિ બધા જ દેવતાઓ ઉપસ્થિત હતા. પરંતુ ગજેન્દ્રએ એવું કહેલું છે કે આ સંપૂર્ણ જગતના જે કારણ હોય તે જ મારી રક્ષા કરવા માટે આવે. હવે એ દેવતાઓ કોઈ સંપૂર્ણ જગતના કારણ હતા નહીં અને એટલે માટે એવો ગજેન્દ્રની રક્ષા કરવા માટે નથી આવ્યા, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાન ગરુડ પર વિરાજમાન થઈને ગજેન્દ્રની રક્ષા કરવા માટે આવે છે અને પોતાના સુદર્શન ચક્રથી ગ્રાહનું મસ્તક કાપી ગજેન્દ્રનો ઉદ્ધાર કરી દે છે. હવે આ કથાની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે.
જો ભવ બ્રહ્માદિક દેવતાઓ પરમ તત્વ હતે અને જગતનું કારણ હતે તો ગજેન્દ્રની પોકારથી એમણે આવવું જોઈતું હતું, પરંતુ એ લોકો નથી આવ્યા, કારણ કે એ લોકો સંપૂર્ણ જગતનું કારણ તો હતા જ નહીં અને પરમ તત્વ હતા નહીં, અને એટલે માટે ગજેન્દ્રની રક્ષા કરવાને અર્થે એ સંપૂર્ણ જગતનું પરમ કારણ છે એવા શ્રીમદ નારાયણ ભગવાન. બીજી કથા આ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 89માં અધ્યાયમાં જોવા મળે છે, જેની અંદર પણ ભૃગ ઋષિએ ત્રિદેવોની પરીક્ષા કરેલી હતી અને એ પરીક્ષા દ્વારા એમણે એવો નિર્ણય કરેલો હતો કે શ્રીમદ નારાયણ જ પરમ તત્વ છે અને એવો જ સર્વોત્તમ દેવ છે. વાત એવી હતી કે એક વખત સરસ્વતી નદીના પવિત્ર કિનારે યજ્ઞ પ્રારંભ કરવા માટે મોટા મોટા ઋષિઓ ભેગા થાય છે, અને તે વખતે એ બધા જ ઋષિઓની અંદર એ વિષયની અંદર વાદ વિવાદ થઈ જાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવમાં સૌથી મોટા કોણ છે, પરમ તત્વ કોણ છે. કોઈ બ્રહ્માજીને પરમ તત્વ કહેતું હોય છે, કોઈ ભગવાન વિષ્ણુને પરમ તત્વ કહેતું હોય છે, અને કોઈ ભગવાન શંકરને પરમ તત્વ કહેતું હોય છે. તત્વના નિર્ણય બાબતની અંદર કોઈ પણ ઋષિઓ જે છે એ એકમત થતા નથી. તો એ ઋષિઓના મધ્યની અંદર ભૃગુ ઋષિ હતા. ભૃગુ ઋષિ એ ભગવાનની વિભૂતિ છે. મહર્ષિઓની અંદર હું ભૃગુ, ભગવાન ગીતાની અંદર કહે છે. બધા ઋષિ મુનિઓ જે છે એ ભૃગુજીને કહે છે કે હે ભૃગુજી, આપ જઈને ત્રણેય દેવોની પરીક્ષા કરી આવો કે આ ત્રણેય દેવોની અંદર સર્વોત્તમ દેવ કોણ છે, એની આપ પરીક્ષા કરીને આવો. ઋષિઓની વાત સાંભળી ભૃગુ ઋષિ જે છે એ ત્રણેય દેવોની પરીક્ષા કરવા માટે તેઓના લોકમાં જાય છે. સર્વપ્રથમ ભૃગુજી સત્યલોકની અંદર આવે છે. સત્યલોકની અંદર પિતામાં બ્રહ્માજી પોતે વિરાજમાન હોય છે. ભૃગુજી એમની સભામાં જાય છે, પરંતુ એવો બ્રહ્માજીને પગે લાગતા નથી. ભૃગુજી એ બ્રહ્માજીના પુત્ર છે અને પિતાની સન્મુખ જ્યારે પુત્ર ઉપસ્થિત થાય ત્યારે શાસ્ત્ર મર્યાદા પ્રમાણે પુત્ર એ પિતાને પગે લાગવું જોઈએ, પરંતુ ભૃગુ ઋષિ બ્રહ્માજીને પગે નથી લાગતા, અને એને લઈને બ્રહ્માજી જે છે એ અત્યંત ક્રોધાયમાન થાય છે, પરંતુ એ પોતાનો ક્રોધ જે છે એ અંદર ને અંદર દબાવી દે છે. કારણ કે એ જુએ છે કે હું ક્રોધ કરું તો કોના પર કરું, મારા પુત્રની ઉપર કરું. એટલે એ પોતાનો ક્રોધ જે છે એ મનમાં ને મનમાં દબાવી દે છે, પરંતુ ભૃગુ ઋષિ જે છે એ બ્રહ્માજીના હાવભાવ પરથી એ વાત જાણી જાય છે કે બ્રહ્માજીને ક્રોધ આવેલો હતો. એટલે એવો સત્યલોકમાંથી પરત થઈ જાય છે. ત્યારબાદ ભૃગુ ઋષિ જે છે એ ચાલતા ચાલતા કૈલાસની અંદર આવે છે. પોતાના ભાઈ ભૃગુને પોતાના ઘરે આવેલા જોઈ ભગવાન શંકર ઉભા થાય છે અને એનું આલિંગન કરવા તૈયાર થાય છે. ત્યારે ભૃગુ ઋષિ ભગવાન શંકરનું અપમાન કરી દે છે કે તું તો અવળે માર્ગે જનારો છે, વેદ વિરુદ્ધ ક્રિયા કરનારો છે. આ પ્રમાણે જ્યારે ભૃગુ ઋષિ કહે છે ત્યારે ભગવાન શંકર જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને ત્રિશૂલ ઉઠાવી એ
પોતાના ભ્રાતા ભૃગુજીને મારવા માટે તૈયાર થાય છે ત્યાં જ ભવાની માતા જે છે એ વચ્ચે પડી જાય છે અને ભગવાન શંકરને અટકાવે છે અને કહે છે, પ્રભુ આ તો આપનો ભાઈ છે. કારણ કે બ્રહ્માજી થકી જ ભૃગુજીનું પ્રાગટ્ય થયું છે અને ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું છે. અને એટલે જ માટે ભૃગુજી અને ભગવાન શંકર જે છે એ બંને સગા ભાઈઓ છે. માતા પાર્વતી ભગવાન શંકરને અટકાવે છે અને કહે છે કે પ્રભુ, શું આપ આપના ભાઈને જ મોતને ઘાટ ઉતારી દેશો? માટે તમે તમારા આ કાર્યમાંથી નિવૃત્ત થઈ જાઓ. પોતાના ભાર્યાની વાત સાંભળી ભગવાન શંકર જે છે એ પોતાના ક્રોધને ત્યાગ કરી દે છે. ત્યાર પછી ભૃગુજી વૈકુંઠ લોકની અંદર આવે છે કે જે વૈકુંઠ લોકની અંદર ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ અખંડ બિરાજમાન હોય છે. ભૃગુજી જ્યારે વૈકુંઠ લોકની અંદર પધારે છે તે સમયે ભગવાન વિષ્ણુ જે છે એ લક્ષ્મીજીના ખોળામાં મસ્તક મૂકીને સૂતા હોય છે. ભૃગુજી કંઈ કરતા નથી એવો ત્યાં આવે છે અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ભગવાન વિષ્ણુની છાતીની ઉપર લાત મારી દે છે. ભગવાનના ડાબા વક્ષસ્થળની ઉપર ભૃગુજી પગથી પ્રહાર કરે છે એટલે ભગવાન વિષ્ણુ જે છે એ જાગૃત થઈ જાય છે અને ઊભા થાય છે અને મુનિને નમસ્કાર કરી તેઓને કહે છે કે હે બ્રહ્મન, તમારું સ્વાગત છે, તમે ભલે પધાર્યા. આપ આ આસન ગ્રહણ કરી થોડો સમય વિશ્રામ કરો. અમને આપના આગમનની ખબર ન હતી, તેથી અમો આપની સન્મુખ આવી ન શક્યા, માટે અમારો આ અપરાધ જે છે આપ ક્ષમા કરો. હે વિપ્ર, હે મહામુનિ, આપના ચરણ કમળ જે છે એ અત્યંત કોમળ છે અને મારી છાતી જે છે એ વજ્રના જેવી કઠોર છે. તમારા ચરણની અંદર ક્યાંક ક્ષતિ ન થઈ ગઈ હોય, આમ કહીને ભગવાન વિષ્ણુ જે છે એ ભૃગુજીના ચરણ પોતાના ખોળામાં લે છે અને પ્રેમથી એને સંવાહન કરે છે. ભગવાન શ્રીમદ નારાયણની આ કરુણા જોઈ ભૃગુજી ગદગદ થઈ જાય છે અને પછી ત્યાંથી ભૃગુજી પુનઃ સરસ્વતી નદીના કિનારા પર આવે છે અને જે ઘટના બનેલી હતી એ ઘટના બધા ઋષિઓને સંભળાવે છે. અને તે પછી બધા ઋષિઓ જે છે એ નક્કી કરે છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે અને એનાથી પર કોઈ ગતિ નથી. કહેવાનું તાત્પર્ય એ કે આ ભૃગુ ઋષિના ચરિત્રની અંદર પણ પરમ તત્વનો નિર્ણય થયેલો છે. જે પ્રમાણે ગજેન્દ્ર મોક્ષની અંદર પરમ તત્વનો નિર્ણય થયો છે, વૃકાસુરના ચરિત્રની અંદર પરમ તત્વનો નિર્ણય થયો છે, તે જ પ્રમાણે આ ભૃગુ ઋષિના ચરિત્રની અંદર પણ પરમ તત્વનો નિર્ણય થયો છે. અને એ ત્રણેય ચરિત્રનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ રૂપે પ્રતીત થઈ જાય છે કે શ્રીમદ નારાયણ જે છે એ જ પરમ તત્વ છે, એનાથી પરમ તત્વ અન્ય કોઈ નથી. એ જ શ્રીમદ નારાયણને આપણે રામ કહીએ છીએ, કૃષ્ણ કહીએ છીએ, વરાહ કહીએ છીએ, મત્સ્ય કહીએ છીએ, નરનારાયણ કહીએ છીએ તથા આપણે સ્વામિનારાયણ કહીએ છીએ. એનાથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ જ નથી, એ જ પરમ તત્વ છે. ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, કે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે
એ જ પરમ તત્વ છે. અર્થાત કે તે ઈશ્વર કયા? તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તે ઈશ્વર છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને પરમ બ્રહ્મ તત્વથી, પરમ બ્રહ્મ શબ્દથી કહે છે. અર્થાત કે જે બ્રહ્મ તત્વ જે છે, જે અક્ષર બ્રહ્મ છે, એનાથી પણ એ શ્રી કૃષ્ણ જે છે એ પર છે અને એ અક્ષર બ્રહ્મનું પણ એક કારણ છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે પણ શ્રીમદ નારાયણને પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે કે નારાયણ જે છે એ જ પરમ તત્વ છે. નારાયણથી પર બીજું કોઈ પરમ તત્વ છે જ નહીં. શ્રીમદ ભાગવતના ગજેન્દ્ર મોક્ષ પ્રસંગનું તથા ભૃગુ ઋષિના પ્રસંગનું અવલોકન કરતા એ વાત સ્પષ્ટ થાય છે કે શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે. તે જ પ્રમાણે બીજા પુરાણોની અંદર પણ એવા પ્રસંગો આવે છે કે જે પ્રસંગોનું અવલોકન કરતા એ વાતની સ્પષ્ટતા થાય છે કે શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે. મત્સ્ય પુરાણની અંદર કથા આવે છે કે એક વખત ભગવાન શંકરે ક્રોધાયમાન થઈ પોતાના પિતા બ્રહ્માજીનું જ મસ્તક છેદી નાખ્યું અને એને લઈને બ્રહ્માજીએ ભગવાન શંકરને શાપ આપી દીધો કે તમે પાપાલી થઈ જાઓ. છેદાયેલું બ્રહ્માજીનું મસ્તક ભગવાન શંકરના હાથની અંદર ચોંટી જાય છે. એ મસ્તકને પોતાના હાથથી દૂર કરવાને અર્થે ભગવાન શંકરે અનેકો પ્રયાસ કર્યા, પરંતુ એ મસ્તક ભગવાન શંકરના હાથમાંથી દૂર થતું જ નથી. અંતે એ બ્રહ્મ હત્યાથી આકુળ વ્યાકુળ થઈ ગયેલા ભગવાન શંકર બદ્રિકા આશ્રમમાં જાય છે અને શ્રીમદ નારાયણ ભગવાનની પાસે ભિક્ષા માંગે છે. તે સમયે શ્રીમદ નારાયણ ભગવાન પોતાના નખના અગ્રભાગથી પોતાનું પડખું વિદારણ કરીને એમાંથી રક્તની મોટી ધારા પ્રગટ કરે છે અને એના દ્વારા ભગવાન શંકરના હાથમાં રહેલું કપાલ જે છે એ ભરી દે છે અને એ કપાલ રુધિરથી ભરાતા જ આખું ફૂટી જાય છે અને એ કપાલ ફૂટી જતા જ ભગવાન શંકરની બ્રહ્મ હત્યા તત્કાલ દૂર થઈ જાય છે. બીજી એક કથા એ જ મત્સ્ય પુરાણની અંદર આવે છે, જ્યાં એક વખત અંધકાસુર નામના અસુરે ભગવાન શંકરની સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો અને એ યુદ્ધમાં અંધકાસુર ભગવાન શંકરને આકુળ વ્યાકુળ કરી દે છે. ત્યારે ભગવાન શંકર શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં જાય છે અને તે વખતે શ્રીમદ નારાયણ ભગવાન શુષ્ક રેવતી નામની એક દેવીનું સર્જન કરે છે અને એ દેવી રણ મેદાનમાં જાય છે અને બધા જ અંધકોને મોતને ઘાટ ઉતારી દે છે અને એ બધા જ અંધકોનું એ રક્તપાન કરી જાય છે. કારણ કે અંધકાસુરને વરદાન હતું કે એના રક્તના બિંદુ ધરાતલની ઉપર પડે એટલા બીજા અંધકાસુર પ્રગટ થાય અને આ દેવી રણ મેદાનમાં જાય છે અને બધા જ અંધકાસુરને મારી એનું રક્ત પોતાના ખપ્પરમાં લે છે અને પાન કરી જાય છે. આ પ્રમાણે ભગવાન શંકરને જ્યારે અંધકાસુરથી કષ્ટ થયું ત્યારે એવો શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં ગયા હતા અને શ્રીમદ નારાયણ ભગવાને એમની તે કષ્ટ થકી રક્ષા કરી હતી. જો ભગવાન શંકર પરમ તત્વ હતે તો એવો અંધકાસુરનો ઘાત કરી શક્યા, પરંતુ ભગવાન શંકર પરમ તત્વ નથી અને એટલે માટે એવો શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં ગયા છે અને શ્રીમદ નારાયણ ભગવાને એઓની રક્ષા કરી હતી. મહાભારતના શાંતિ પર્વમાં એક પ્રસંગ આવે છે કે એક સમયે ભગવાન શંકર બદ્રિકા આશ્રમમાં તપસ્યા કરતા
ધર્મપુત્ર નરસખા નારાયણની સાથે યુદ્ધમાં પ્રવર્તેલા. નારાયણે ભગવાન શંકરને હણવાની ઈચ્છા કરી ત્યાં જ બ્રહ્માજી પ્રગટ થાય છે અને પિતા પુત્ર વચ્ચે પડીને શંકરને ખરી વાત સમજાવતા ભગવાન શંકર નારાયણના શરણે જાય છે અને નારાયણ ભગવાન શંકરની રક્ષા કરે છે. આ પ્રમાણે મહાભારતની અંદર પણ ભગવાન શંકર અને શ્રીમદ નારાયણ યુદ્ધમાં પ્રવર્તેલા અને શ્રીમદ નારાયણ ભગવાન શંકરને મારવા માટે તૈયાર થાય છે ત્યારે બ્રહ્માજી વચ્ચે પડી ભગવાન શંકરને બધું સમજાવે છે, જેથી ભગવાન શંકર શ્રીમદ નારાયણના શરણમાં જાય છે. અને આ કથા દ્વારા પણ એ વાતની સ્પષ્ટતા થાય છે કે શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે, પરંતુ એ સિવાય બીજું કોઈ પરમ તત્વ. વાલ્મીકી રામાયણની અંદર એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે એક સમયે બધા જ દેવતાઓએ નિશ્ચય કર્યો કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર આ બેમાંથી શ્રેષ્ઠ દેવ કોણ છે. એઓ બ્રહ્માજીની પાસે આવે છે અને પોતાના મનની વાત એઓને કહે છે. ત્યારે બ્રહ્માજી ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિરોધ ઉત્પન્ન કરી રહી છે અને એને લઈને ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ રણ મેદાનમાં આવે છે અને પરસ્પર એકબીજાની સાથે યુદ્ધ કરવા લાગે છે. ઘણા દિવસ પર્યંત ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ વચ્ચે યુદ્ધ થતું રહે છે. અંતે ભગવાન વિષ્ણુ હુંકાર માત્રથી શિવજીના ભયંકર બલશાલી ધનુષને શિથિલ કરી દે છે અને ત્રિનેત્રધારી મહાદેવજીને પણ એવો સ્તંભિત કરી દે છે. એ જોઈને બધા જ દેવતાઓ એવું નક્કી કરે છે કે શ્રીમદ નારાયણ ભગવાન અર્થાત કે ભગવાન વિષ્ણુ છે એ જ પરમ તત્વ છે અને એ ભગવાન શંકર કરતા પણ શ્રેષ્ઠ છે. આ વાત વાલ્મીકી રામાયણ બાલકાંડ અધ્યાય 75 ની અંદર લખાયેલી છે. જે લોકોએ જોવું હોય તે ત્યાં જઈને જોઈ શકે છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતમાં પણ એક પ્રસંગ આવે છે. પ્રસંગ છે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 88માં અધ્યાય. વાત એવી હતી કે શકુનીનો એક પુત્ર હતો. આ શકુની જે છે એ ગાંધાર નરેશ શકુનીથી ભિન્ન છે. તો એ શકુનીનો એક પુત્ર હતો જેનું નામ હતું વૃકાસુર. વૃકાસુરે એક દિવસ દેવર્ષિ નારદને પૂછ્યું કે ત્રિલોકીના જે 3 પ્રધાન દેવતાઓ છે એમાંથી શીઘ્ર પ્રસન્ન થાય એવા કોણ છે. ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે એવા તો ભગવાન શંકર છે, માટે તું ભગવાન શંકરને રાજી કર, એ શીઘ્ર પ્રસન્ન થઈ જશે. એટલે આ વૃકાસુર કેદાર ક્ષેત્રની અંદર આવે છે અને કેદાર ક્ષેત્રમાં આવી એ અગ્નિ પ્રગટાવી પોતાના શરીરના એક પછી એક અંગ કાપીને એ અગ્નિની અંદર ઊંઘવા લાગે છે. પરંતુ ભગવાન શંકર પ્રસન્ન થતા નથી. એટલે અંતે એ પોતાનું મસ્તક કાપવા માટે તૈયાર થાય છે. ત્યાં જ આશુતોષ ભગવાન પ્રગટ થાય છે અને એને વરદાન માંગવા કહે છે. ત્યારે વૃકાસુર ભગવાન શંકર પાસે વરદાન માંગતા કહે છે કે પ્રભુ, હું જેના મસ્તકની ઉપર હાથ મૂકું એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન શંકર કહે છે કે તથાસ્તુ. પછી આ વૃકાસુર મનોમન વિચાર કરવા લાગ્યો કે ભગવાન શંકર તો ત્યાગી છે, વૈરાગી છે, તપસ્વી છે, તો એણે રૂપના અંબાર સમાન દેવી પાર્વતીનું શું કામ? પાર્વતી સાથે હું જ લગ્ન કરી દઉં અને હું ભગવાન શંકરને મોતને ઘાટ ઉતારી દઉં. આ પ્રમાણે નિશ્ચય કરી આ વૃકાસુર
ભગવાન શંકરના મસ્તક પર હાથ મૂકવાને અર્થે એમની પાસે જાય છે. ભગવાન શંકરે જોયું કે મેં જેને વરદાન આપ્યું એ જ હવે મને નડતર રૂપ થયો છે. આ અધમ અસુર મને મારવા માટે તૈયાર થયો છે. એટલે ભગવાન શંકર ત્યાંથી પલાયન થઈ ગયા. ભગવાન શંકર અગાડી અને વૃકાસુર પછાડી. વૃકાસુરે મનમાં નિશ્ચય કરી લીધો હતો કે હું ભગવાન શંકરને બાળીને ભસ્મ કરી દઈશ અને દેવી પાર્વતી સાથે લગ્ન કરીશ. ભગવાન શંકર વૃકાસુરથી પીછો છોડવાને અર્થે ત્રિલોકીની અંદર ભાગે છે. પરંતુ આ અસુર ભગવાન શંકરનો પીછો છોડતો નથી. અંતે ભગવાન શંકર માયાના તમથી પર એવા વૈકુંઠ લોકની અંદર પ્રવેશ કરે છે અને વૈકુંઠનાથને બધી વાત કહે છે. વૈકુંઠનાથ બટુક બ્રહ્મચારીનું રૂપ લઈ વૃકાસુરની પાસે આવે છે. એ વખતે ભગવાન શ્રીમદ નારાયણનું રૂપ બહુ સુંદર હતું અને એમના મુખમાંથી અર્થાત કે એમની વાણીમાંથી અમૃત ટપકતું. એવો વૃકાસુર પાસે આવીને એને કહે છે કે હે શકુની પુત્ર, તમે ક્યાં જઈ રહ્યા છો? મને લાગે છે કે તમે બહુ જ થાકી ગયા છો, માટે થોડી વાર વિશ્રામ કરી લો. અને જો અમારે શ્રવણ કરવા યોગ્ય તમારું કોઈ કાર્ય હોય તો એ અમને કહો. આ પ્રમાણે જ્યારે ભગવાન શ્રીમદ નારાયણે પૂછ્યું ત્યારે આ વૃકાસુરે પોતે જે પ્રમાણે તપસ્યા કરી હતી એ બધી જ વાત એ બટુક બ્રહ્મચારીને કહી. અને ભગવાન શંકરે જે પ્રમાણે વરદાન આપ્યું એ વાત પણ એ બટુક બ્રહ્મચારીને કહી. એની વાત સાંભળી બટુક બ્રહ્મચારી બોલ્યા કે જો ભાઈ એમ હોય ને તો મને તો એ શંકરના વચન પર સહેજ પણ વિશ્વાસ નથી. કારણ કે એવો તો દક્ષના શાપથી પિશાચપણાને પામેલા છે અને ભૂત પ્રેતના રાજા થઈ ગયા છે. જો તને તેનો વિશ્વાસ હોય તો તું તારા માથાની ઉપર હાથ મૂકી દે અને તક્ષણ પાછો ખેંચી લેજે. ભગવાન શ્રીમદ નારાયણે વૃકાસુરને પોતાની માયાથી એવો તો મોહિત કરી દીધો કે આ ખલ પોતાના હાથે જ પોતાનો વિનાશ કરવા માટે તૈયાર થઈ ગયો. અને એણે બટુક બ્રહ્મચારીના કહ્યા મુજબ પોતાનો હાથ પોતાના મસ્તક પર મૂક્યો અને જેવો હાથ એણે પોતાના મસ્તક પર મૂક્યો એટલે બળીને ભસ્મ થયો. અને ભગવાન શંકર એનાથી નિર્ભય થઈ ગયા. આ કથા જે છે એ બ્રહ્મ વૈવત પુરાણની અંદર પણ આવે છે. ત્યાં પ્રસંગ એવો છે કે એક સમયે હજારો મન્વંતર પર્યંત ભગવાન શંકર શ્રીમદ નારાયણની તપસ્યા કરે છે. અને તપસ્યાથી ભગવાન શંકર એવું સમજવા લાગે છે કે હું જ સંપૂર્ણ જગતનું કારણ છું, હું જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનાર છું. અને એને લઈને ભગવાન શંકરનો આ બ્રહ્મ નિવૃત્ત કરવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાને આ લીલા કરી હતી. અને એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે ભગવાન શંકર એ પરમ તત્વ નથી, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે. આ ચરિત્ર પણ શ્રીમદ નારાયણ ભગવાનની અર્થાત કે ભગવાન વિષ્ણુની જ સર્વશ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે. વિષ્ણુ પુરાણની અંદર કથા આવે છે કે એક સમયે ભગવાન શંકરના અનન્ય ભક્ત એવા બાણાસુરનું ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ થયું. બાણાસુરે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને કેદ કરેલો હતો અને એને લઈને યાદવોએ શોણિતપુર પર આક્રમણ કરેલું હતું. તે સમયે
ભગવાન શંકર બાણાસુર સાથે વચનબદ્ધ હતા કે તારા નગરની ઉપર કોઈ પણ વ્યક્તિ હુમલો કરશે તો તારી સાથે હું પણ એ વ્યક્તિની સાથે યુદ્ધ કરવા માટે આવીશ. યાદવોએ સોણિતપુર પર આક્રમણ કરેલું અને ભગવાન શંકર બાણાસુર વતી યુદ્ધ કરવાને અર્થે રણ મેદાનમાં આવેલા. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શંકર યુદ્ધે ચડેલા છે. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ એવી તો માયા રચી કે એ માયાની અંદર ભગવાન શંકર મોહિત થઈ ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રશમા અસ્ત્ર ચલવીને ભગવાન શંકરને બગાસા ખાતા કરી લીધેલા હતા. અને પછી શ્રીમદ નારાયણ ભગવાન બાણાસુરનો વધ કરવા માટે તૈયાર થાય છે અને પોતાના સુદર્શન ચક્ર વડે બાણાસુરની 4 ભુજાને બાદ કરતા એની 996 ભુજાઓ કાપી નાખી છે. અને જ્યારે બાકીની 4 ભુજા અને એનું મસ્તક કાપવા માટે તૈયાર થાય છે ત્યારે ભગવાન શંકર વચ્ચે પડે છે અને ભગવાનને વિનંતી કરી એવું કહે છે કે આ અસુરને અમે અભયદાન આપેલું છે, માટે પ્રભુ આપ એને મારશો. આ પ્રમાણે અહીં પણ શ્રીમદ નારાયણ ભગવાન શંકરની ઉપર ભારી પડેલા હતા. અને આ ચરિત્રો દ્વારા પણ એવું સિદ્ધ થઈ છે કે શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે, પરંતુ ભગવાન શંકર પરમ તત્વ નથી. ઇન્દ્રાદિક દેવતાઓને જ્યારે પણ હિરણ્યકશુપ છે, રાવણ છે, દુર્વાસા છે ઇત્યાદિ થકી આપત્તિઓ આવેલી હતી, તે વખતે એ ઇન્દ્રાદિક દેવતાઓની રક્ષા પણ શ્રીમદ નારાયણ ભગવાને કરેલી હતી. એનું વર્ણન રામાયણમાં તથા શ્રીમદ ભાગવત તથા મહાભારતની અંદર કરવામાં આવેલું છે. બ્રહ્માજીને પણ જગતની ઉત્પત્તિ કરવાનું સામર્થ્ય એ શ્રીમદ નારાયણ ભગવાને જ આપેલું છે. મહાભારતમાં યુગ કોટિ સહસ્ત્રાણી વિષ્ણુમારાધ્ય પદ્મભૂ પુનઃસ્ત્રૈલોક્ય ધાતૃત્વમ પ્રાપ્તવાન ઇતિ સુશ્રુમ. આ વચનથી આ વાત સ્પષ્ટ રૂપે કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્માજીને પુનઃ ત્રિલોક્યનું ધાતાપણું ભગવાન શ્રીમદ નારાયણના આરાધનથી જ પ્રાપ્ત થયું છે. અને એના દ્વારા પણ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે બ્રહ્માજી કરતા પણ શ્રીમદ નારાયણ ભગવાન જ શ્રેષ્ઠ છે અને એવું પરમ તત્વ છે. મહાભારતના આશ્વમેધિક વૈષ્ણવ ધર્મ પરમ અધ્યાય 92 માં તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે યુધિષ્ઠિર રાજાને કહે છે કે રુદ્રમ સમાશ્રિતા દેવા રુદ્રો બ્રાહ્મણમાશ્રિતઃ બ્રહ્મા મમાશ્રિતો રાજન નાહમ કશ્ચિદ ઉપાશ્રિતઃ મમાશ્રયો ન કશ્ચિત તો સર્વેષામ આશ્રયો યયમ એતદ રહસ્યમ કૌંતેય પ્રોક્તવાન અહમ અવ્યયમ. અર્થાત કે બધા જ દેવતાઓ રુદ્રને આશ્રય રહેલા છે, અર્થાત કે ભગવાન શંકરને આશ્રય રહેલા છે. રુદ્ર બ્રહ્માજીના આશ્રય રહેલા છે, બ્રહ્માજી મારા આશ્રય રહેલા છે. પરંતુ હે રાજન, હું કોઈના આશ્રયે રહેલો નથી. મારા આશ્રયે બધા જ રહેલા છે, પરંતુ હું કોઈના આશ્રયે રહેલો નથી. હું જ બધાનો આશ્રય છું. આ રહસ્ય અમોએ તમને અત્યારે કહેલું છે. આ પ્રમાણે આ વચનથી પણ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે શ્રીમદ નારાયણ ભગવાન, જેને આપણે શ્રી કૃષ્ણ કહીએ છીએ, રામ કહીએ છીએ, હરિ કહીએ છીએ, વિષ્ણુ કહીએ છીએ, એ જ સંપૂર્ણ જગતના સંપૂર્ણ દેવોના આશ્રય છે. અને બહુ બ્રહ્માદિક દેવતાઓએ એના થકી જ ઐશ્વર્યની પ્રાપ્તિ કરી આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એવો કરી રહ્યા છે. અને આના દ્વારા પણ એ વાત સ્પષ્ટ થાય છે કે ભગવાન વિષ્ણુ જ એ પરમ તત્વ છે, કારણ કે એમને કોઈનો આશરો નથી. એ સ્વે મહિમને પ્રતિષ્ઠિત છે.
અર્થાત કે એવો પોતે પોતાના જ આશ્રિત છે, પોતે પોતાના આશ્રય રહેલા છે. વળી એ જ મહાભારતની અંદર વિષ્ણુરાત્મા ભગવતો ભવસ્યામિત તેજસઃ તસ્માદ ધનુર્જ્યા સંસ્પર્શમ સ વિશેહે મહેશ્વર. આ પ્રમાણે કહી વિષ્ણુને રુદ્રના અંતરાત્માપણે પ્રતિપાદન કરેલા છે. અને આજ મહાભારતમાં બ્રહ્માજી અને રુદ્રના સંવાદમાં બ્રહ્માજી રુદ્રને કહે છે કે તવા અંતરાત્મા મમચ્ય યે ચાન્યે દેહી સંજ્ઞિતઃ સર્વેષાં સાક્ષી ભૂતો સૌ ન ગ્રાહ્ય કેનચિત ક્વચિત. આ પ્રમાણે કહી નારાયણને બહુ બ્રહ્માદિક સર્વ દેહીઓના સાક્ષી અંતરાત્માપણે નિરૂપણ કરેલા છે. બ્રહ્માજી અહીં ભગવાન શંકરને સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે મારા અને તમારા અંતરાત્મા પણ શ્રીમદ નારાયણ ભગવાન છે. અંતરાત્મા કોણ હોઈ શકે? કે જે સંપૂર્ણ જગતનું નિયમન કરનાર હોય એ જ અંતરાત્મા હોઈ શકે. અને એ અંતરાત્મા કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાન છે. આ પ્રમાણે બ્રહ્માજી અને રુદ્રના સંવાદની અંદર પણ આ વાત સ્પષ્ટપણે લખાયેલી જોવા મળે છે. વળી ભવ બ્રહ્માદિક દેવતાઓનું સૃષ્ટિમાં જે ઉત્પત્તિ અને સંહારપણું છે તે પણ સ્વતંત્ર નથી, પરંતુ શ્રીમદ નારાયણ ભગવાને પ્રદર્શાવેલા માર્ગને અનુસારે હોવાથી પરતંત્ર છે. આ વાત પણ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તૃતીય ખંડ 171 અધ્યાયના 5મા શ્લોકમાં કહેલી છે. ત્યાં કહ્યું છે કે બ્રહ્મા શંભુ તથૈવાર્કસ ચંદ્રમાશ્ચ ષટક્રતુઃ એવમાદ્યા તથૈવાન્યે યુક્તા વૈષ્ણવ તેજસા જગત કાર્યાવસાને તુ વિયુજ્યન્તે ચ તેજસા વિતેજસશ્ચ તે સર્વે પંચત્વમ ઉપયાન્તિ વૈ. અર્થાત કે બ્રહ્મા, શંભુ, સૂર્ય, ચંદ્રમા, ષટક્રતુ, ઇન્દ્ર એ બધા દેવો અને બીજા પણ પ્રારંભમાં વૈષ્ણવ તેજથી એટલે કે વિષ્ણુના તેજથી યુક્ત હોય છે. અને જગતરૂપી કાર્યને અંતે તે બધાનું તેજ સમાપ્ત થઈ જાય છે. પછી નિસ્તેજ થયેલા તે સર્વ પંચત્વને પામે છે. તેમાં આ બે દેવોમાં શ્રેષ્ઠ છે જે પ્રસન્નતા તથા ક્રોધથી થયા છે. પરબ્રહ્મે જેને તેની રીતે પંથ બતાવેલો હોવાથી તે બંને બ્રહ્મા અને શિવ જગતની સૃષ્ટિ તથા સંહાર કરે છે. અપાર તેજસ્વી ઐશ્વર્ય સંપન્ન શિવનો આત્મા તો વિષ્ણુ છે, તેથી મહાન તેજસ્વી તે ધનુષની પણસનો સ્પર્શ કરી શકે છે. આ પ્રમાણે અહીં પણ સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે બહુ બ્રહ્માદિક દેવતાની સૃષ્ટિની ઉત્પત્તિ અને સંહાર રૂપ જે લીલા છે એ પણ વિષ્ણુ ભગવાનના નિર્દેશન હેઠળ જ છે, પરંતુ સ્વતંત્ર નથી. બહુ બ્રહ્માદિક દેવતાઓ એ પરિમિત ફલ આપનારા છે, પરંતુ બૃહદ ફલ આપનારા નથી. આ વાત પણ પુરાણોની અંદર કહેલી છે. જેમ કે કહ્યું છે કે બ્રહ્માણમ શિતકંઠમ ચ યાશ્ચાન્યા દેવતાઃ સ્મૃતાઃ પ્રતિબુદ્ધા ન સેવંતે યસ્માત પરિમિતમ ફલમ. અર્થાત કે બ્રહ્માજી, ભગવાન શંકર તથા બીજા બધા દેવતાઓ એઓ કેવલ ને કેવલ પરિમિત ફલ આપનારા હોવાથી એમની આરાધના ક્યારેય પણ કરવી જોઈએ નહીં. તો કોઈ વ્યક્તિ એવું કહે કે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના તૃતીય અધ્યાયમાં તો વિભિન્ન દેવતાઓની આરાધના કરવાનું કહેલું છે, અને વિભિન્ન દેવતાઓની આરાધના કરવાથી મનુષ્યને વિભિન્ન ફલની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેલું છે. તેનું શું? તો એ જ અધ્યાયના અંતમાં સુખદેવજી મહારાજ 10મા શ્લોકની અંદર કહે છે કે અકામઃ સર્વ કામો વા મોક્ષ કામ ઉદારધિ તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. અર્થાત કે જે બુદ્ધિમાન મનુષ્ય હોય, ભલે પછી તે નિષ્કામ હોય, સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષ ઈચ્છતો હોય, તેણે તો તીવ્ર ભક્તિ યોગથી કેવલ ને કેવલ પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે કોઈ પણ કામનાની ઈચ્છા હોય તો કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની જ આરાધના કરવી જોઈએ, પરંતુ બીજા બહુ બ્રહ્માદિક દેવતાઓની આરાધના કરવી જોઈએ
નહીં, કારણ કે બહુ બ્રહ્માદિક દેવતાઓને પણ ઐશ્વર્ય આપનારા શ્રીમન નારાયણ ભગવાન છે, માટે એમની જ આરાધના કરવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પણ વડતાલના 5મા વચનામૃતમાં કહે છે કે એણે કોઈ વસ્તુની ઈચ્છા હોય, કોઈ વસ્તુ જોઈતી હોય તો એ પોતાના ઈષ્ટદેવની પાસે જ માગે, પરંતુ બીજાની પાસે માગે નહીં. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા એવો અપરિમિત ઐશ્વર્ય વાળા છે. બહુ બ્રહ્માદિક દેવતાઓ તો ન્યૂન ફળ આપનારા છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા અસીમ ઐશ્વર્યથી સંપન્ન હોવાથી એમની આરાધના કરવાથી મોક્ષોને કોઈ વાતની કમી રહેતી નથી. માટે બહુ બ્રહ્માદિક દેવતાઓની આરાધના કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. શાસ્ત્રોની અંદર કોઈક સ્થાન પર શિવની આરાધના કરવાનું પણ કહેલું છે, તો એનું શું સમજવું? તો એનો પણ બહુ સુંદર નિર્ણય મહાભારતના ઉત્તરીય વિભાગ વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર આવેલો છે. ત્યાં હરિવંશની અંદર કહેલું છે કે ઉપાસ્યહમ સદા વિપ્રા ઉપાયોસ્મિ હરેહે સ્મૃતો, અર્થાત કે શ્રીમન નારાયણ ભગવાનની સ્મૃતિ ચિરંજીવી રહે એટલે માટે ભગવાન શંકરની આરાધના કરી શકાય છે, પરંતુ બીજા કોઈ લૌકિક ફલની ઈચ્છાથી ભગવાન શંકરની કે ઇતર દેવી દેવતાઓની આરાધના ન કરવી. જે ભગવાન શ્રીમન નારાયણના શરણાગત છે એ લોકોએ કોઈ ફલની કામનાથી ઇતર દેવી દેવતાઓની આરાધના ન કરવી, કારણ કે જો ઇતર દેવી દેવતાઓની આરાધના કરે તો શરણાગતિ ભંગ થઈ જાય. શરણાગતિ ભંગ થઈ જાય એટલે એ ભગવત ભક્ત છે એ શરણાગતિના માર્ગમાંથી પડી જાય છે. શાસ્ત્રોની અંદર કહ્યું છે કે અન્યાશ્રયેણ પ્રપત્તિ બાધિતા ભવતી, અર્થાત કે અન્યાશ્રય કરવાથી શરણાગતિ ભંગ થઈ જાય છે. અને એટલે માટે દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રની અંદર કહે છે કે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય, અર્થાત કે અન્યાશ્રયનો ત્યાગ કરી અનન્ય ભાવે શ્રીમન નારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ. શ્રીમન નારાયણ ભગવાનની સ્મૃતિ ચિરંજીવી રહે એટલે માટે શંકરની આરાધના કરી શકાય છે. અને જ્યારે પ્રસન્ન થાય ત્યારે એની પાસે વરદાનના રૂપમાં અમને ભગવાન શ્રીમન નારાયણની સ્મૃતિ ચિરંજીવી રહે એવું જ માગવાનું છે, પરંતુ બીજું માગવાનું નથી. તથા ભગવાનનું જ્ઞાન મેળવવાને અર્થે પણ ભગવાન શંકરની આરાધના થઈ શકે છે, એવું એ જ હરિવંશમાં શંકરાદ જ્ઞાનમ અન્વિત છે આ વચનથી કહેલું છે. અર્થાત કે જ્ઞાનને અર્થે ભગવાન શંકરની આરાધના કરી શકાય છે, એમાં કોઈ પણ જાતનો દોષ નથી. માટે ભક્તો આ શાસ્ત્રોના વચનથી તથા પુરાણોની અંદર જે કથાઓ આવે છે એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે ત્રિલોકીના જે 3 પ્રધાન દેવતા છે, જેમાં વિષ્ણુ રૂપે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા રહેલા છે, એવો જ એ ત્રિદેવોની અંદર સર્વોત્તમ દેવ છે અને એવો જગત કારણ છે, અને સંપૂર્ણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા પણ એ જ છે. માટે કેવલ ને કેવલ એમની જ આરાધના કરવી, એમની આરાધના કરવાથી જ જીવાત્મા આ ભવસાગરથી તરી જાય છે. આ સિદ્ધાંત વાત છે. બીજી એક વાત, ભગવાન વેદવ્યાસજીએ પુરાણોમાં વૈષ્ણવાનામ યથા સંભો, અર્થાત કે સમસ્ત વૈષ્ણવોમાં ભગવાન શંકર એ અગ્રગણ્ય વૈષ્ણવ છે. શિવ મહાભાગવતમ, અર્થાત કે શિવ એ પરમ ભાગવત છે. આ પ્રમાણે કહી શિવને પરમ ભાગવત તરીકે પ્રતિપાદન કરેલા છે. ભગવાન શંકરે ગરુડ પુરાણમાં બ્રહ્માજીને પોતાના સ્વમુખે કહેલું છે કે ધ્યાયામિ તમ વિષ્ણુમ પરમાત્માનમ ઈશ્વરમ
સર્વદમ સર્વગમ સર્વમ સર્વ પ્રાણી હૃદિ સ્થિતમ ભસ્મોદ્ધૂલિત દેહસ્તુ જતા રુદ્રાક્ષ મંડિત વિષ્ણુરારાધનાર્થમ ને વ્રતમ એતત પિતામહ. આ પ્રમાણે કહી વિષ્ણુનું ભક્તપણું કહેવા પૂર્વક જટા રુદ્રાક્ષ ભસ્મના ધારણને વિષ્ણુના આરાધનોપયોગી એક વ્રત તરીકે પણ ભગવાન શંકરે પોતાના સ્વમુખે કહેલું છે. આ પ્રમાણે ભગવાન શંકરે પોતાના સ્વમુખે જ પોતાની પરમ ભાગવતતા તથા વિષ્ણુ આરાધનતા કહેલી જોવા મળે છે. એટલે ભગવાન શંકર એ કોઈ અવર નથી, પરંતુ એવો પરમ ભાગવત છે અને શ્રીમદ નારાયણ ભગવાનની એવો આરાધના કરે છે. ભૂતકાળની અંદર જેટલા વૈષ્ણવો થઈ ગયા, વર્તમાનમાં જેટલા વૈષ્ણવો છે અને ભવિષ્યની અંદર જેટલા પણ વૈષ્ણવો થવાના છે, એની અંદર ભગવાન શંકર જે છે એ સર્વપ્રથમ વૈષ્ણવ છે. એને તુલના કરી શકે એવા કોઈ વૈષ્ણવ થયા નથી અને થવાના પણ નથી. આ પ્રમાણે ભક્તો ભગવાન શંકરને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો તથા ભગવાન વેદવ્યાસજી પરમ ભાગવત તરીકે ગણે છે. અને વૈષ્ણવો શાસ્ત્રોના આધારે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાનને જ પરમ તત્વ માને છે. માટે હવે આ બાબતની અંદર કોઈ પણ શંકાને સ્થાન રહેતું નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયાઃ સર્વે સુખીનો ભવન્તુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.